जय श्री कृष्ण। कुंभ राशि, सिंह राशि, वृश्चिक राशि, वृषभ राशि અને ધનુ રાશિ માટે અત્યારે અત્યંત શ્રેષ્ઠ અને એક્સલેન્ટ સમય ચાલી રહ્યો છે। જો તમે આ સમયનો પૂરેપૂરો લાભ નથી ઉઠાવતા તો એ તમારી પોતાની ભૂલ ગણાશે, કારણ કે આ સમય તમને માનસન્માન, પ્રતિષ્ઠા અને સારી નામના અપાવી રહ્યો છે। જે લોકોની જન્મપત્રિકે ગ્રહ દશા નબળી છે તેઓ પણ જો અત્યારે પ્રયત્ન કરે તો તેમને ચોક્કસપણે મોટો ફાયદો થઈ શકે છે। પંચમ ભાવમાં ગુરુ અત્યારે વક્રી છે, જેના કારણે તમારા મનમાં અને વિચારોમાં ચોક્કસપણે ઉથલપાથલ ચાલી રહી હશે, પરંતુ 12 માર્ચ પછી ગુરુ તમને ખૂબ જ સારા અને સકારાત્મક પરિણામો આપવા જઈ રહ્યા છે। રાહુ અને કેતુ બંને અત્યારે કેન્દ્રમાં ચાલી રહ્યા છે, જે એક આદર્શ સંયોજન ગણાય છે અને આવા યોગો ખૂબ જ ઓછા બને છે, કારણ કે રાહુ એક રાશિમાં 18 વર્ષે આવે છે અને કેતુ 9 વર્ષ પહેલા નથી આવતા। અત્યારે તમારા રાશિ લગ્ન એટલે કે કુંભ રાશિ પર આ ગ્રહો ચાલી રહ્યા હોવાથી તેઓ તમારા ચાર્ટને અત્યંત મજબૂત બનાવી રહ્યા છે। આ બે એનર્જી નોડ્સ છે જે દરેક વસ્તુને એક્ટિવ બનાવી દે છે, એટલે કે હવે તમારો ચાર્ટ બિલકુલ ડલ કે શાંત રહી શકે નહીં। રાહુ અને સૂર્ય હવે કુંભ રાશિમાં આવી ગયા છે અને શુક્ર બુધ પણ એકબીજાની ખૂબ જ નજીક ચાલી રહ્યા છે, જેના કારણે થોડી સ્ટ્રેસ એટલે કે તણાવની સ્થિતિ તો સર્જાઈ રહી છે। રાહુ સૂર્યને લીધે શુક્ર પણ દબાણમાં છે, જે તમારા ચતુર્થ અને ભાગ્યનો કારક છે, એટલે કે તે મુસાફરી કરાવી શકે છે અથવા મિલકત લિક્વિડેટ એટલે કે રોકડમાં રૂપાંતરિત કરાવી શકે છે। વિદેશ સાથે સંબંધિત કામ કરતા લોકો માટે આ સમય ખૂબ જ સારો છે અને મંગળ શનિના સંયોજને છેલ્લા કેટલાક મહિનાઓથી આ પરિસ્થિતિને ખૂબ મજબૂત બનાવી છે। બુધ અહીં તણાવમાં આવવાથી, જે તમારા 5મા ભાવના સ્વામી છે, કાર્યક્ષેત્રે કામનું ભારણ વધી શકે છે અને એસેટ્સ વેચવાની નોબત આવી શકે છે। શુક્ર અને બુધનું આ સંયોજન શેરબજાર અથવા સોના ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે અચાનક ઉતારચઢાવનો સંકેત આપે છે। રાહુ અને શુક્રના કારણે સ્વભાવ થોડો વિચિત્ર કે તરંગી બની શકે છે। ધનુ રાશિ અત્યારે તમારા લાભની રાશિ છે અને તે લગ્નેશ તથા દશમ ભાવની પણ છે, જેનો અર્થ એ છે કે વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ અને સફળતાને ગુરુ અને શનિ નિયંત્રિત કરી રહ્યા છે, જે એક ઉત્તમ સ્થિતિ છે। 23 તારીખે ચંદ્ર મેષ રાશિમાં અને ભરણી નક્ષત્રમાં પ્રવેશશે। ભરણી નક્ષત્ર થોડું અસ્થિર હોય છે, તેથી આ સમયે લેવામાં આવેલા નિર્ણયો પર ફરીથી વિચાર કરવો પડી શકે છે। આથી 23 તારીખે સાંજે 16:40 સુધી કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળવું જોઈએ। આ જ દિવસે બપોરે 12 વાગ્યાની આસપાસ મંગળ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે। હવે રાહુકેતુની સાથે જેટલા પણ ગ્રહો આવ્યા છે તે બધા અત્યંત સક્રિય અને અસરકારક બની ગયા છે। મંગળ 3જા અને 10મા ભાવનો સ્વામી હોવાથી તમારો વ્યવસાયિક પક્ષ ખૂબ જ મજબૂત બનશે અને તમારા પ્રયત્નોને મહત્વ મળશે। શુક્ર તમારી મિલકત અને ભાગ્ય વિશે જણાવી રહ્યો છે, જ્યારે બુધ પંચમેશ હોવાથી તમારો માઇન્ડસેટ અત્યંત સક્રિય થઈ ગયો છે। રાહુકેતુએ તમારી જન્મપત્રીનો મોટા ભાગનો હિસ્સો અત્યારે પ્રભાવશાળી બનાવી દીધો છે, તેથી કુંભ રાશિના લોકોએ હવે બેસી રહેવાને બદલે પૂરી તાકાતથી કામે લાગી જવું જોઈએ। મંગળના રાશિ પરિવર્તનથી જે વ્યવસાયિક ફેરફારો આવી રહ્યા હતા તે હવે વધુ સ્થિર અને સારા મોડમાં જશે। મંગળ અને શુક્રનું આ સંયોજન ખૂબ જ શક્તિશાળી છે, જે તમારી પ્રતિષ્ઠા માટે મહત્વનું છે। રાહુ અને સૂર્ય તમને ઓળખ અપાવશે, જ્યારે શુક્ર અને બુધ તમને આકર્ષક વ્યક્તિત્વ આપશે। જો કે, આ ગ્રહોની દ્રષ્ટિ 7મા ભાવ પર હોવાથી તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, ખાસ કરીને શરદી, ઉધરસ કે દાંતની સમસ્યા થઈ શકે છે। રાહુ અને સૂર્ય અઠવાડિયે ખૂબ નજીક હોવાથી કોઈ ઇન્ફેક્શન, ઈજા કે માનસિક શારીરિક તણાવ રહી શકે છે।
23 તારીખે ચંદ્ર વૃષભ રાશિમાં જશે, જ્યાં મંગળ અને શનિની દ્રષ્ટિ હોવાથી લોકેશનમાં ફેરફાર અથવા મુસાફરીના યોગ બને છે. તમે તમારી જવાબદારીઓને નવી રીતે વ્યાખ્યાયિત કરવા માંગશો. 26 તારીખે ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી જવાબદારીઓ અને બાળકોને લઈને થોડી ચિંતા થઈ શકે છે. આ દિવસે સવારે 10 વાગ્યે સૂર્ય કુંભ રાશિમાં વર્ગોત્તમ થશે, જે સપ્તમેશ હોવાથી જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર સાથેના સંબંધો પર દબાણ લાવી શકે છે. તમારે સ્વભાવમાં ઉગ્રતા લાવવાથી બચવું જોઈએ. જો કે સરકારી કે કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા લોકો માટે આ સમય ફાયદાકારક છે. સૂર્ય 1 માર્ચ સુધી વર્ગોત્તમ રહેશે, જે તમને સારી નામના અપાવશે, પરંતુ જો તમને શ્વાસની તકલીફ હોય તો સાવચેત રહેવું. 26 તારીખે બપોરે 1 વાગ્યે બુધ વક્રી થવાથી તણાવમાં થોડી રાહત મળશે. 27 તારીખે મંગળ વૃશ્ચિક નવમાંશમાં આવતા તમારા કામકાજની સ્થિતિ વધુ સુધરશે. 28 તારીખે ચંદ્ર કર્ક રાશિમાં આવતા તમારા માઇન્ડસેટમાં ફેરફાર થશે, જે પ્રોફેશનલ અને ફાઇનાન્સિયલ બાબતોમાં મદદરૂપ થશે. એકંદરે ચાર્ટ અત્યંત મજબૂત છે. નાની મોટી શારીરિક તકલીફોથી ગભરાયા વગર આ સમયનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો.